પૂર્ણ સમાચાર રાજ્યમાં 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાની માહિતી હાલ સામે આવી છે। 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। જે રીતે થોડીવાર પહેલા જ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ કહેવામાં આવ્યો હતો કે રાજ્યમાં 30 થી પણ વધારે જે સિનિયર અધિકારીઓ છે તેમની બદલી થઈ શકે છે અને અત્યારે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। તમામ જે અધિકારીઓ છે તેમના બદલી કરવામાં આવી છે, જેમાં વડોદરાના જે પોલીસ કમિશનર છે તેમની પણ બદલી કરવામાં આવી છે। ડોક્ટર શમશેર સિંહની બદલી કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની પણ બદલી કરવામાં આવી છે। આ સાથે નીરજ ગોત્રુ ડોક્ટર નીરજ ગોત્રુ આઈપીએસ છે તેમની પણ બદલી કરવામાં આવી છે। સાથે જ શ્રી આરબી બ્રહ્મભટ્ટ છે આઈપીએસ છે તેમની પણ બદલી કરવામાં આવી છે। તેઓ ટ્રાન્સફર કરવામાં આવી છે। સાથે જ અનેક એવા આઈપીએસ છે કે તેમને જે બદલી કરવામાં આવી છે। જીએસ મલિક અમદાવાદના પોલીસ કમિશનર બન્યા છે। મુખ્યમંત્રી દ્વારા બદલીના આ ઓર્ડર પર મહોર લગાવવામાં આવી છે। 70 જેટલા આઈપીએસ છે કે જેમની બદલીનો આ આદેશ છે તે આપવામાં આવ્યો છે। તમામ આ જે આઈપીએસ છે તેમની બદલી કરવામાં આવી છે। જીએસ મલિક ગુજરાતના પોલીસ કમિશનર બન્યા છે, સૌથી મહત્વપૂર્ણ। સાથે જ અન્ય તમામના નામોની વાત કરીએ તો ડોક્ટર એસ પંડ્યા રાજકુમાર તેમની પણ બદલી કરવામાં આવી છે। સાથે જ શ્રી અનુપમ સિંહ ગેહલોત છે તેમની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે। શ્રી પિયુષ પુરુષોત્તમ દાસ પટેલ તેમની પણ બદલી કરવામાં આવી છે। તેઓ સુરત રેન્જમાં હતા અને તેમની બદલી કરવામાં આવી છે। ત્યારબાદ શ્રી બ્રજેશ કુમાર ઝા તેમની પણ બદલી કરવામાં આવી હોવાની માહિતી અત્યારે સામે આવી છે। તેઓ નિકુંજ અમારી સાથે જોડાયા છે વધુ અપડેટ સાથે। નિકુંજ, કયા કયા જે આઈપીએસ છે 70 જેટલા આઈપીએસ અને સૌથી મહત્વપૂર્ણ બદલી કઈ છે? થોડા સમય પહેલા જ જે પ્રકારે ગુજરાત ફર્સ્ટની અંદર વાત થઈ રહી 60 થી 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી ટૂંક સમયની અંદર આવી રહી છે અને તે બદલીના ઓર્ડરને આખરી મોહર લાગી છે અને તે બદલીના ઓર્ડરને આખરી મોહર લાગી ચૂકી છે। 70 જેટલા રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે। તમામ અપેક્ષાઓ જે હતી તે અપેક્ષાઓથી તદ્દન વિપરીત કહી શકાય તે પ્રકારના ધરમખાલ ફેરફારો જે છે તે આઈપીએસ બેડાની અંદર જોવા મળી રહ્યા છે। જે લિસ્ટ મારી પાસે 70 આઈપીએસ નું છે તેમાં શમશેર સિંહ જે કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી હતા તેમની ટ્રાન્સફર જે છે તે એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ ખાસ ગાંધીનગરની અંદર કરવામાં આવી છે। લો એન્ડ ઓર્ડર ડિપાર્ટમેન્ટની અંદર જીએસ મલિક સૌની નજર અમદાવાદના પોલીસ કમિશનર કોણ બને છે, કારણ કે અત્યાર સુધી ઇન્ચાર્જ સીપી તરીકે અમદાવાદ શહેર જે છે તે ચાલી રહ્યું હતું। જીએસ મલિક ને અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે બનાવવામાં આવ્યા છે। તેઓ અત્યારે એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ જે છે તે કમિશનર પોલીસ તરીકે હવે અમદાવાદ સીપી તરીકે તેઓ જોઈન કરશે। નિરજા ગોટરુ કે જે ડિરેક્ટર હતા સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ જનરલ તેમને જે છે તે એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરની અંદર જે છે તે તેમની બદલી કરવામાં આવી છે। આરબી બ્રહ્મભટ્ટ કે જે એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ સીઆઈડી ની અંદર હતા, સીઆઈડી રેલવે તેઓ ગાંધીનગર સંભાળી રહ્યા હતા, તેમની બદલી જે છે તે કરવામાં આવી છે એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ સીઆઈડી ઇન્ટેલિજન્ટ ડિપાર્ટમેન્ટની અંદર તેમની આ બદલી થઈ છે। તેમની અનુપમ સિંહ ગેહલોતની જગ્યાએ હવે આરબી બ્રહ્મભટ્ટને આઈબી ડિપાર્ટમેન્ટ ગાંધીનગરનું જે છે રાજ્યનું જે છે તેની અંદર તેમને મૂકવામાં આવ્યા છે। નરસિમ્હા કોમર જે એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ લો એન્ડ ઓર્ડર ડિપાર્ટમેન્ટ ગાંધીનગરની અંદર સંભાળતા હતા તેમની બદલી જે છે તે કરવામાં આવી છે। એડિશનલ ડિરેક્ટર જનરલ એડમિન ડિપાર્ટમેન્ટ જે ગાંધીનગરની હોય છે તેની અંદર તેમની બદલી કરાઈ છે। બ્રિજેશ કુમાર ઝાની જગ્યાએ તેમને એડમિન ડિપાર્ટમેન્ટના વડા બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય ડિપાર્ટમેન્ટ અન્ય આઈપીએસ અધિકારીઓની જો વાત કરીએ તો અનુપમસિંહ ગેહલોત કે જે આઈબી ની અંદર હતા તેમની બદલી જે છે તે એડીજીપી સીઆઈડી ઇન્ટેલિજન્ટની અંદર કરવામાં આવી છે। આ ઉપરાંત બ્રિજેશ કુમાર ઝા કે જે ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ એડમિન ગાંધીનગરની અંદર હતા અને તેમને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 2 ગાંધીનગરની અંદર તેની બદલી જે છે તે કરવામાં આવી છે। અભય ચુડાસમા
સૌથી શોકિંગ જે આ બદલી જે છે તેને લઈને જોવામાં આવી રહી છે. અભય ચુડાસમા કે જે રેન્જ આઈજી ગાંધીનગર હતા તેમની બદલી જે છે તે સ્ટેટ પોલીસ એકેડમી એટલે કે ટ્રેનિંગ સેન્ટર કરાઈ જે છે ત્યાં કરવામાં આવી છે. એ પ્રકારની અગાઉ અનેક અટકળો લાગી હતી કે અભય ચુડાસમાને એટીએસ ની અંદર એટીએસ વડા બનાવવામાં આવશે, પરંતુ આ તમામ અટકળો જે પ્રકારે મેં પહેલા કહ્યું કે તમામ જે ધારણાઓ હતી, તમામ જે અટકળો હતી તેનાથી તદ્દન વિપરીત ધરમખમ ફેરફાર કહી શકાય તે પ્રકારના ફેરફારો સાથેના આ બદલી ઓર્ડર છે અને સૌને આશ્ચર્યચકિત કરી દે તે પ્રકારના અભય ચુડાસમાનું આ પોસ્ટિંગ છે કે તેમને કરાઈ એકેડમીની અંદર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ અન્ય અધિકારી છે મયુર ચાવડા જે છે તેમને જુનાગઢ રેન્જની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રેમવીરસિંહ જે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમની અંદર હતા તેમની ટ્રાન્સફર જે છે તે ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ અહેમદાબાદ રેન્જની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓની જો વાત કરીએ તો ખાસ એજી ચૌહાણ આઈપીએસ અધિકારી કે જે પ્રિન્સિપલ સ્ટેટ પોલીસ એકેડમી કરાઈની અંદર હતા તેમની બદલી જે છે તે કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ અહેમદાબાદની અંદર 70 જેટલા આ આઈપીએસ અધિકારીઓ છે કે જેની બદલીના ઓર્ડર થયા છે. લગભગ 3 થી 4 મહિનાથી આ બદલીના ઓર્ડરને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. બદલી આજે આવશે, કાલે આવશે તે પ્રકારની ચર્ચાઓ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર લગભગ 2 મહિનાથી ચાલી રહી હતી, પરંતુ આજે પ્રધાનમંત્રી એક તરફ ગુજરાત આવે છે, ગુજરાતની અંદર તેમનું આગમન છે અને તે સાથે જ આ બદલીના ઓર્ડર જે છે તે ઇસ્યુ થયા છે. સાંજથી એ પ્રકારની માહિતી મળી રહી હતી કે બદલીના ઓર્ડર જે છે તેને આખરી મોહર લાગી ચૂકી છે અને તેને લઈને ગુજરાત ફર્સ્ટે પણ થોડા સમય પહેલા અહેવાલ પ્રદર્શિત કર્યો હતો કે થોડા સમયમાં 60 થી 70 જેટલા આઈપીએસ અધિકારીઓના બદલીનો ઓર્ડર થઈ રહ્યા છે અને તેના થોડા સમય બાદ ઓફિશિયલ રીતે જે છે તે 70 જેટલા આઈપીએસ અધિકારીના બદલીના ઓર્ડર આવી ચૂક્યા છે. જી નિકુંજ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે અને આપને અમે એ જ બતાવી રહ્યા છીએ કે આજે તમામ 70 જેટલા આઈપીએસ ની બદલી કરવામાં આવી છે. અત્યારે કોણ ક્યાં હશે આપણે તેની જ વાત કરીએ. અનુપમસિંહ ગહેલોત વડોદરાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. આરબી બ્રહ્મભટ્ટ સીઆઈડી ઇન્ટેલિજન્સના ત્યાં તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત રેન્જના આઈજી તરીકે વી ચંદ્રશેખરની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ આપણી પાસે આખું લિસ્ટ છે ક્યાં કોની પોસ્ટ લગાવવામાં આવી છે તેના ઉપર નજર કરીએ. પહેલાથી આપણે શરૂ કરીએ તો ડોક્ટર શમશેરસિંહ આઈપીએસ છે, તેમની વડોદરાથી બદલી કરવામાં આવી છે અને હવે તેમને ગાંધીનગર પોસ્ટ આપવામાં આવી છે. જે રીતે પોલીસ ડીજીની પોસ્ટ આપવામાં આવી છે અને જે બદલી કરવામાં આવી છે જ્યાં પહેલા ત્યાં હતા તેઓ શ્રી નરસિમ્હા કે કોમર છે તેમની પણ બદલી કરવામાં આવી છે. સાથે વાત કરીએ શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, તેની બદલી કરવામાં આવી છે અને અમદાવાદથી તેમની બદલી કરવામાં આવી છે. ત્યારબાદ આપણે નજર કરીએ કે ડોક્ટર નીરજ ગોત્રુ, તેમની પણ બદલી કરવામાં આવી છે. ખાસ તેઓ જે સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સથી અમદાવાદમાં તેઓ હતા અને ત્યાંથી તેમની બદલી કરવામાં આવી છે. ત્યારબાદ શ્રી આરબી બ્રહ્મભટ્ટની પણ બદલી કરવામાં આવી છે. સાથે જ આપણે વાત કરીએ નરસિમ્હા એન કોમર, તેની પણ બદલી કરવામાં આવી છે. જે રીતે જાણકારી સામે આવી રહી છે કે 70 જેટલા આઈપીએસની બદલી કરવામાં આવી છે. આ ખૂબ જ મોટો આંકડો છે અને અમારા સંવાદદાતાએ કહ્યું કે ઘણા લાંબા સમયથી આ બદલી છે તેની તૈયારીઓ થઈ રહી હતી. HR ચૌધરીની સુરત જેસીપી ટ્રાફિક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આમ ખૂબ જ મોટા પ્રમાણમાં આ બદલી છે તે કરવામાં આવી છે. ડોક્ટર એસ પંડ્યા રાજકુમાર ની પણ બદલી કરવામાં આવી છે. તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ હતા અમદાવાદમાં અને તેમની જે બદલી છે તે કરવામાં આવી છે સીઆઈડીમાં, જ્યાં તેમને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડીમાં તેમની બદલી કરવામાં આવી છે. શ્રી અનુપમસિંહ ગહેલોતની પણ બદલી કરવામાં આવી છે. ખાસ જે તેમની બદલી કરવામાં આવી છે વડોદરા સિટીમાં તેની બદલી કરવામાં આવી છે. જે કમિશનરની પોસ્ટ છે ત્યાં તેમની બદલી કરવામાં આવી છે. શ્રી પિયુષ પુરુષોત્તમ દાસ પટેલની પણ બદલી છે તે કરવામાં આવી છે. હાલ સુરત રેન્જમાં તેની બદલી કરવામાં આવી છે. તેઓ એડીજીપી તરીકે તેમની બદલી કરવામાં આવી છે. શ્રી બ્રજેશ કુમાર જાની પણ જે બદલી કરવામાં આવી છે ગાંધીનગરથી તેમની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 2માં તેમની બદલી કરવામાં આવી છે. શ્રી વાબના જમીર છે તેમની પણ બદલી કરવામાં આવી છે. ગાંધીનગરથી તેમની બદલી કરવામાં આવી છે. સુરત સિટીમાં સેક્ટર 1માં તેઓ પોલીસ કમિશનર તરીકે જોઈન્ટ પોલીસ કમિશનર
કમિશનર તરીકે તેમની બદલી કરવામાં આવી છે. શ્રી અભય ચુડાસમા કરાઈ એકેડેમીમાં તેમની બદલી કરવામાં આવી છે. સ્ટેટ પોલીસ એકેડેમી કરાઈ છે, ત્યાં ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં તેમની બદલી કરવામાં આવી છે. શ્રી વી ચંદ્રશેખરન શેખર તેમની પણ બદલી કરવામાં આવી છે. તેઓ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અમદાવાદમાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યાં, અને તેમની હવે સુરતમાં બદલી કરવામાં આવી છે. જેમની પોસ્ટ છે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુરત રેન્જ, તેમની બદલી કરવામાં આવી છે. સાથે શ્રી M.A. ચાવડા તેમની પણ જુનાગઢ રેન્જથી બદલી કરવામાં આવી છે. તો જુનાગઢ રેન્જમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હતા, તેમની જે બદલી છે તે GSRTCમાં કરવામાં આવી છે. એક્સ પોસ્ટ ઓફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની બદલી કરવામાં આવી છે. શ્રી D.H. પરમાર જેઓ IPS હતા અને સુરત સિટીમાં પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે તેઓ કામ કરી રહ્યા હતા, તેમની બદલી વડોદરા ખાતે કરવામાં આવી છે. ત્યારબાદ શ્રી પ્રેમવીર સિંહ તેમની પણ બદલી કરવામાં આવી છે. આમ સતત 70 જેટલા તમામે નામો છે, 70 જેટલા IPS છે, તેમની બદલી કરવામાં આવી છે. શ્રી પ્રેમવીર સિંહ છે, તેમની પણ બદલી કરવામાં આવી છે. તેઓ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદમાં કાર્યરત હતા અને તેમની જે બદલી છે તે અમદાવાદ રેન્જમાં જ કરવામાં આવી છે. અને આગળ વાત કરીએ શ્રી MS હાદા તેમની પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદ સિટી જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 2 માંથી તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે તેમને ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. શ્રી HR ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે. વડોદરાથી હવે તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે, તેમની બદલી કરવામાં આવી છે અને અહીં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક સુરતમાં તેમની બદલી કરવામાં આવી છે. શ્રી નિલેશ ભીખાભાઈ ની પણ બદલી કરવામાં આવી છે અને જે તેમની બદલી કરવામાં આવી છે અમદાવાદથી તેમની બદલી જુનાગઢમાં કરવામાં આવી છે. જેમની પોસ્ટ છે તે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ છે, જે હવે જુનાગઢમાં તેઓ પોતાનો ચાર્જ સંભાળશે. શ્રી ચિરાગ મોહનલાલ કુરાડિયાની પણ બદલી કરવામાં આવી છે. પંચમહાલમાં તેઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હતા અને હવે જે તેમની બદલી કરવામાં આવી છે અમદાવાદમાં, અને ખાસ કરીને જે પોસ્ટ તેમની જે છે તેની વાત કરીએ તો એડિશનલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1માં તેઓની બદલી કરવામાં આવી છે, કે જ્યાં પહેલા શ્રી નીરજ કુમાર કાર્યરત હતા, તેઓ ત્યાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. શ્રી PL માલ IPS છે, તેમની બદલી સુરતથી કરવામાં આવી છે. સુરતમાં તેઓ એડિશનલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1માં હતા અને તેમની જે બદલી છે તે અમદાવાદમાં કરવામાં આવી છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પોસ્ટલ સિક્યોરિટીમાં તેની બદલી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શ્રી AJ ચૌહાણની બદલી છે તે કરવામાં આવી છે. કરાઈ એકેડેમી છે ગાંધીનગર, ત્યાંથી તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે અમદાવાદમાં તેઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કાર્યરત પોતાનો ચાર્જ સંભાળશે. ત્યારબાદ શ્રી RV સારીની પણ બદલી કરવામાં આવી છે. ગાંધીનગરથી તેમની બદલી છે તે પંચમહાલ ગોધરામાં કરવામાં આવી છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પંચમહાલ ગોધરામાં તેમની બદલી કરવામાં આવી છે. શ્રી નીરજ કુમાર ભટ્ટ-ગુજ્જરની પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદ સેક્ટર 1માં તેઓ એડિશનલ કમિશનર ઓફ પોલીસનો ચાર્જ તેમની પાસે હતો, તેમની બદલી કરવામાં આવી છે. આ સાથે જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. તે કમાન્ડન્ટ મેટ્રો સિક્યોરિટી 1 અમદાવાદમાં તેઓને પ્રમોટ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે તેમને પ્રમોટ કરવામાં આવ્યા છે. MS વિધિ ચૌધરીની પણ બદલી જે છે તે બદલી કરવામાં આવી છે. જોઈન્ટ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર ને પ્રમોટ કરવામાં આવ્યા છે અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગ્રેડ એના સ્કેલ ઓફ પે લેવલ પણ તેનો વધારવામાં આવ્યો છે, એટલે તેને પ્રમોશન આપવામાં આવ્યું છે. શ્રી વિશાલ કુમાર વાઘેલાની પણ બદલી કરવામાં આવી છે. સાબરકાંઠામાં તેમને પ્રમોટ કરવામાં આવ્યા હોવાની માહિતી હાલ સામે આવી છે. ત્યારબાદ લીના માધવરાવ પાટીલ તેઓ ભરૂચમાં તેમની જે ભરૂચમાં હતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા અને તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે વડોદરા સિટીમાં, જ્યાં તેમની જે પોસ્ટ હશે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 3માં તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે, ત્યાં તેની બદલી કરવામાં આવી છે. ત્યારબાદ મહેન્દ્ર બગારિયાની વાત કરીએ, તેઓ કચ્છમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા, કે જ્યાં ગાંધીધામમાં તેમને અપોઇન્ટ કરવામાં આવ્યા હતા અને હવે તેમને કચ્છ ભુજ માં પોસ્ટ આપવામાં આવી છે, ત્યાં તેની બદલી કરવામાં આવી છે. શ્રી તરુણકુમાર દુગ્ગલ જેઓ ગાંધીનગરમાં હતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને તેમની જે બદલી છે તે અમદાવાદ સિટીમાં કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 7માં તેમની બદલી કરવામાં આવી છે. MS સરોજ કુમારી જેમની
બદલી કરવામાં આવી છે। તેઓ પહેલા સુરત સિટીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેડક્વાર્ટરમાં હતા। તેમની જે બદલી છે તે કરવામાં આવી છે અને સાથે જ શ્રી આરપી બારોટની પણ બદલી કરવામાં આવી છે। તેઓ મહીસાગરમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા અને તેમની બદલી સુરત સિટીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે કરવામાં આવી છે। ઝોન 5માં ડોક્ટર જીએ પંડ્યા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા એન્ટી ઇકોનોમિક ઓફેન્સમાં સેલ સીઆઈડીમાં ગાંધીનગરમાં તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે। ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ શ્રી બલરામ મીના કે જેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે દાહોદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી હવે તેમને વેસ્ટર્ન રેલવે અમદાવાદમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। ડોક્ટર કરણરાજ વાઘેલા છે તેમને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ ફોર પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ગાંધીનગરથી તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે વલસાડમાં અને ત્યાં તેમને જે પોસ્ટ છે તે મળી છે। શ્રી એમ મુનિયા જો આઈપીએસ છે તેમની પણ બદલી કરવામાં આવી છે। ઝોન 6માં તેઓ કમિશનર ઓફ પોલીસ અમદાવાદમાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યાંથી તેમની બદલી ગોધરા કરવામાં આવી છે અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ 5માં તેમને બદલી કરવામાં આવી છે। શ્રી યશપાલ જગાનિયા છે તેમની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે। તેઓ વડોદરા સિટીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 3માં હતા અને હવે જે તેમની બદલી કરવામાં આવી છે ડાંગમાં તેમની બદલી કરવામાં આવી છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસમાં આહવા કે જ્યાં પહેલા શ્રી રવિરાજસિંહ એસ જાડેજા કાર્યભાર સંભાળતા હતા। શ્રી મયુર ચાવડાની પણ બદલી કરવામાં આવી છે। તેમની જે બદલી કરવામાં આવી છે ગાંધીનગરમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઇન્ટેલિજન્સ ગાંધીનગરથી તેમની બદલી કરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ભરૂચ સાથે જ ડોક્ટર રવિ મોહન સૈનીની વાત કરીએ તો તેમની પણ બદલી કરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પોરબંદરથી તેમની બદલી કરવામાં આવી છે અમદાવાદ સિટી ઝોન 3માં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસમાં। શ્રી સંજય ખારટની જે બદલી કરવામાં આવી છે અરવલ્લીથી તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને હવે તેઓ સીઆઈડીમાં ગાંધીનગરમાં કાર્યરત રહેશે કે જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એન્ટી ઇકોનોમિક ઓફેન્સ સેલમાં તેઓ હવે કાર્યભાર સંભાળશે। ત્યારબાદ વાત કરીએ તો શ્રી ધર્મેન્દ્ર શર્મા કે જેમની બદલી છોટાઉદેપુરથી કરવામાં આવી છે જ્યાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા છોટાઉદેપુરમાં અને ત્યારબાદ તેમની સીઆઈડી ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે। શ્રી એસઆર ઉડીદ્રા કે જેમની બદલી કરવામાં આવી છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરથી તેમની જે બદલી છે તે કરવામાં આવી છે ગાંધીનગરમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યોરિટીમાં। ત્યારબાદ શ્રી વાસમ શેટ્ટી રવિ તેજા તેમની જૂનાગઢથી બદલી કરવામાં આવી છે અને હવે તેઓ ગાંધીનગરમાં પોતાનો કાર્યભાર સંભાળશે। ડોક્ટર રવિન્દ્ર પટેલ આઈપીએસ છે ભાવનગરથી તેમની બદલી છે તે કરવામાં આવી છે। સાથે જ આગળ વાત કરીએ તો સૈફાલી બારવાલની બદલી કરવામાં આવી છે તેમને ગાંધીનગરમાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ 1માં તેઓ કામ કરી રહ્યા હતા અત્યારે અને હવે તેઓને અરવલ્લી મોડાસામાં કામગીરી સોંપવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની પોસ્ટ પર તેઓ હવે ત્યાં કામ કરશે। ત્યારબાદ બીઆર પટેલ કે જેઓ હવે સુરત સિટીમાં કામ કરી રહ્યા હતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 6માં અને હવે તેમને અમદાવાદમાં બદલી કરવામાં આવી છે। તેમની જે પોસ્ટ રહેશે તે કમાન્ડન્ટ મેટ્રો સિક્યોરિટી 1માં તેઓ આગળ પોતાની કામ કરશે। શ્રી સાગર બકમર છે તેમની પણ સુરતથી ટ્રાન્સફર કરવામાં આવી છે ગાંધીધામ કચ્છમાં। ત્યારબાદ શ્રી સુશીલ અગ્રવાલની બદલી કરવામાં આવી છે અમદાવાદથી તેની ટ્રાન્સફર કરવામાં આવી છે અને ત્યારબાદ નવસારીમાં તેની ટ્રાન્સફર કરવામાં આવી છે। ત્યારબાદ વિશાખા ડબરાની જે બદલી કરવામાં આવી છે તેઓ મહેસાણામાં હતા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ઓએનજીસી ગ્રુપ 15માં તેઓ કામ કરી રહ્યા હતા તેની બદલી અમદાવાદ સિટીમાં કરવામાં આવી છે અને તેમની જે પોસ્ટ છે તે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 3માં તેમની બદલી કરવામાં આવી છે। શ્રી શ્રીપાલ સેશમા છે તેમની બદલી કરવામાં આવી છે તેઓ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં હતા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ 3ના મદાના ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠામાં હતા અને તેમની જે બદલી છે તે અમદાવાદ સિટીમાં કરવામાં આવી છે અને તેમની પોસ્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 2માં તેમની બદલી કરવામાં આવી છે। ત્યારબાદ શ્રી વિજયસિંહ ગુર્જરની વાત કરીએ તેમની જે બદલી છે તે કરવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ વલસાડમાં હતા અને હવે તેમને સુરત સિટીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। શ્રી હિમાંશુ કુમાર વર્મા કે જેમની પણ બદલી કરવામાં આવી છે અને હવે તેઓ ગાંધીનગરમાં તેમની બદલી કરવામાં આવી છે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હજુ તેમની પોસ્ટિંગ કરવામાં આવી
છે અને સાથે જ શ્રી અતુલ કુમાર બંસલ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઈ ડિવિઝન અમદાવાદ સિટીમાં હતા, જેમની ટ્રાન્સફર કરવામાં આવી છે નડિયાદ ખેડામાં, જ્યાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ 7માં તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે. શ્રી આલોક કુમાર આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગરમાં તેઓ કાર્યરત હતા અને તેમની બદલી કરવામાં આવી છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં. ત્યારબાદ શ્રી શિવમ વર્માની વાત કરી લઈએ તો સીઆઈડી ક્રાઇમમાં તેઓ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે કાર્ય કરી રહ્યા હતા. હાલ તેઓની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે રાજકોટમાં, કે જ્યાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ પ્રિઝનમાં તેઓ કામ કરશે. શ્રી જગદીશ બંગારવા છે, તેમની પણ તેમને પોસ્ટિંગ કરવામાં આવી છે, ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે જ જે વેકેન્ટ હતી જગ્યા, ત્યાં તેમને ટ્રાન્સફર આપવામાં આવી છે વડોદરામાં સેન્ટ્રલ પ્રિઝનમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે. ત્યારબાદ શ્રી અભિષેક ગુપ્તા આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ખંભાત ડિવિઝન આણંદના છે, તેમને બદલી કરવામાં આવી છે, અપોઇન્ટિંગ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ, તેમને વલસાડમાં અપોઇન્ટ કરવામાં આવ્યા છે શ્રી જયદીપસિંહ ડી જાડેજા, જેઓ અમદાવાદમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 2માં હતા, તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમની જે ટ્રાન્સફર છે તે મહીસાગરમાં કરવામાં આવી છે. શ્રી વિજય જે પટેલ આઈપીએસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પાટણ, તેમની જે ટ્રાન્સફર છે તે સાબરકાંઠામાં કરવામાં આવી છે. સાથે જ બીજી વાત કરીએ, શ્રી ભગીરથસિંહ યુ જાડેજા, તેમની જે ટ્રાન્સફર છે તે અમદાવાદ સિટીથી કરવામાં આવી છે પોરબંદરમાં. શ્રી રવિરાજસિંહ એસ જાડેજા, તેમની જે ટ્રાન્સફર છે તે આહવાથી કરવામાં આવી છે ગાંધીનગરમાં, હવે તેઓ ગાંધીનગરમાં કામ કરશે. ત્યારબાદ ડોક્ટર હર્ષદ કુમાર કે પટેલ, તેમની ગાંધીનગરથી પોસ્ટિંગ કરવામાં આવી છે અને તેમને ભાવનગરમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટર રાજદીપસિંહ એન ઝાલાની પોસ્ટિંગ વલસાડથી કરવામાં આવી છે, દાહોદમાં હવે તેઓ આગળ તેમની પોસ્ટિંગ કરવામાં આવી છે. શ્રી હરેશ કુમાર એમ દુધતની પોસ્ટિંગ સુરેન્દ્રનગરથી કરવામાં આવી છે, તેઓ ગાંધીનગરમાં હવે કામ કરશે અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે તેમની બદલી કરવામાં આવી છે. શ્રી હર્ષદ મહેતા, તેઓ સુરત સિટીમાં કમિશનર ઓફ પોલીસ ઝોન 5માં કામ કરી રહ્યા હતા, તેમની જૂનાગઢમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારબાદ શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, કે જેઓ નવસારીમાં હતા, તેમની બદલી કરવામાં આવી છે અને હવે તેઓ મહેસાણામાં રહેશે, જ્યાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ઓએનજીસી ગ્રુપ 15માં તેઓ ચાર્જ સંભાળશે. શ્રી રાજેશ કુમાર પરમારની બદલી કરવામાં આવી છે, તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વેસ્ટર્ન રેલવે વડોદરામાં કામ કરી રહ્યા હતા, હવે તેમની બદલી છે તે સુરતમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 6માં કરવામાં આવી છે. ત્યારબાદ શ્રી NA મુનિયાની પણ બદલી કરવામાં આવી છે અને જે તેમની વડોદરા સિટીથી બદલી કરવામાં આવી છે સુરત સિટીમાં, જ્યાં તેઓ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે હેડક્વાર્ટર પર કાર્યરત રહેશે. શ્રી ઇમ્તિયાઝ જી શેખ, તેમની પણ બદલી કરવામાં આવી છે પોરબંદરથી, તેમને બદલી કરવામાં આવી છે છોટાઉદેપુરમાં. ત્યારબાદ મિસ બાનો જોશી, કે જેમની બદલી કરવામાં આવી છે સુપ્રિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ પ્રિઝન રાજકોટથી, તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેડક્વાર્ટર અમદાવાદ સિટીમાં. MS તેજલ સી પટેલ, જેમની બદલી કરવામાં આવી છે ગોધરાથી, તેમને અપોઇન્ટ કરવામાં આવ્યા છે વડોદરા સિટીમાં. તો આ 70 તમામ જે આઈપીએસ છે તેમની બદલી કરવામાં આવી છે.